તૈયાર જ હશે તો મારો રાતો ચોર કરી નાખશે. મને ખબર છે એની તો એવી કજિયાર છે ને આ કોમ આ એરંડા પેલા વાયા છે પેલા વરિયાળી વાય છે આ તો કમ ઘઉં આવ્યા પૂંખી નિકમ પાડ્યો નેકો કમ્પ્લીટ કરીને આવ્યો છું પણ હું ઘેર જઈએ ને એટલે મને ખબર છે મારા આટો કાઢવાની જ છે. જે 10 વાગ્યા તોય વાળનો 7 વાગ્યાનો જો 10 વાગ્યા તોય જોજે ઘરમાં બહાર નીકળા છે કઈ ને કઈ ડોશી અલી આ પાળીઓ નાખીને આવ્યો ઘઉં ખાવા નહીં દોતા ઘઉં એ તો હું નવાઈ કરે છે તું તન તું આવ્યો તું જઈવો તો 10 વાગ્યા સુધી પડી રહે. આ જોજે આ બૂટ પહેરવામાં મોજા નહીં આ તું તો ચપ્પલમાં મોજા ઠોસ્યા માર તો બધું જોવો આવું રવા દે કોમ કરી કઈને આવ્યો છું કંટાળો. પાણી તો પા પાણી કોણ પાય અલી ડોશી તું પા તારો બા તારે પીવો તો જાય પાણી પડ્યું પાકા મને ઓર્ડર કરે છે તું હા બો રવા દે પાણી તો ભરતાય પાણી કોઈ નહીં મળે. હા શું કરવાનું અલી થોડી તો દયા કર પાણી પીવું પર જોજે આ હવે આવી ડોશી આ પેલા 12 મહિના માટે અલી રવા દે લે પાણી ડાલે પાણી એ તું તો પાયા નાખું કરે ખબર નહીં પડતી ઘેર આવીને રોટલા કરવાના હોય છે પણ તું શું હેતામાં આવીશ આજે તાર કરવા પર તારા કરવાના હોય છે ખબર નહીં પડતી તને. હા જજે ઊંઘી જજે જા ઊંઘી જા ઊંઘવાનું જ છે મારતો. હા પડી જા જા હું પી લઉં પાણી. હા કેટલા બોલવાનું નાખો હા ને કે મેન નહીં આવો આપણો શું કરવાનું રાત થઈ ગયો આનો તો જલ્દી પાણી પી લે રોટલા કરવાના છે. રોટલા મારા કરવાના ના વાત લે તું આ લઈ જા આ રોટલામાં ખા નહીં હું તો પાણી પીને હેડ્યો પાછો જતો રહે દેજો અહીંથી. ખબર નહીં પડતી દાચાલા હું કહું છું બે ખબર નહીં પડતી રોટલા કરીને જો જવું હોય તને હાર હું આવીને પેલા ઓટોમાં આવીને આવું પછી તાર તું તાર ચિંતા ના કરે શું જવું નહીં આ ખોડું મોડું હોય બેલ રોટલા કરીને તાર જો જવું હોય તને હા તું જા હું આવું હે જજે જા ના આવું હેડ લે તું રાત થવાનો તો પછી આ સારું કરજો તું તાર રોટી ખાજે ને આવજે ને હુશિયાર રહેજે મને તો જતો રાજે પાછો. ડોહો જતો લાગે છે હો હવે કે તો ઘેર બાજે કાપો કાઢી નાખવો છે ઊંચો કરી પસારવો છે સમજાય છે એની જાતને હા હું બોલતી નહીં એટલે દાડા માથા ચડી જાય છે. આપણે ગમે તે પણ ઘરવાળા બેવડાની નહીં હે ને આપણે કોમ નહીં કરવાનું આપણે તો આમ મહારાણી જેમ રહેવાનું હોય તો આપણે જ બેહવાનું એ આનો બે આવીને આવો તો બધો ભાઈઓનો રથ ચાલશે. ના હોય તો ગામમાં બાજુ જાઉં ફરતો આવું આપણે તો લે છોકરાએ કોમ કરે જોય અને મારે તો ફરવાનું જ ખાલી. અલે રમણભાઈ તમે તો શું ઉતાવળું હેડ્યા હો પાછો હેતમ જાઉં છું ચમ હું કરું તાન કયો ઘેર પેલી કંકુ રહી ને હા રોટલા કરવાનું કહેતી તો હા તો સારું શું ખાઈ દઉં છું બધું નહીં કેવું પેલો ફોન આવ્યો તો કે પાણી વારવાનું છે. હા કોક કહેતો તો કંકુ તે રિહાઈન તો નહીં જાય કા ના કંકુ નહીં જાય તો એક જલસાથી જીવા છે ધરસાથી જીવા છે. હા અને તું ખાધું તું કે નહીં જીવન પાછો મને લાગે રસ્તામાં જ નતો વળ્યો પાછો. ના રોજે તું ને તે ખાઈને આવ્યો છું. હા ઓહો એટલે તાર તો ગાલા પર શેર લોહી ચડ્યો ને ખાઈને જ આવ્યો એવું ઓવા ના બરાબર તું તો એકદમ તકડા જેવો થયો હો મને હતો કમ્પ્લીટ હા. અને હું કહું હું તો જઉં છું ગામમાં મારા તો છોકરા છે તે કોમ કરે છે મને કે કાકા ના હોય તો તમે તો ખાલી જલસા કરો હવે ખાલી. હા હેડો મારે પેલું દોમું તૂટી જાય હો. એ હા હો એ હા આવજો. હા આવજો હો બાપલું. હા તો મને લાગે પૂછ્યું કારણ કે હાલ જો ને હાલ પાછો રસ્તામાં પાછું વળ્યું હોય એવું અને પાછો વળી કે જમીન આવ્યો અને જમ્યો હોય તો થોડા એના રૂપા પીવા હોય પણ મને લાગે કંકુ ખાવા નહીં આવતી હોય હો મને જવા દે ના હોય તો. ના એ તો નહીં જો કશું વધુ નહીં
રોધવું જ નહીં. ઓ ભૂસ્યા આખો દોડી સંભળાતું. અને નાસ્તો કરીને મારે જેટલો ખાઈ લેવું છે. છોકરો બોકરો ઓ ભૂસ્યા તો ખબર પડે. ના ના તો ચોકન જતો રે. રમવા જતા રમવાની તો ટાઈમ છે રમવાનું. ના તો અમે ભેગા થયા તો કોમ બનો કચરો બચરો વાર નાખો. એ ચાલે કતરવાર હું જાણું છું તમારા બાપાને જેવું શીખ્યા છો તે. હું તો મારા બાપાને જેવું શીખ્યો છું હું તો તારે જેવું શીખ્યો છું ના તો મારા હાથમાં જ દબાઈ. હા દબાવું હા તાર માને કશું કામ ના કરવું પડે પાવ જોવાનું તારા બધું. હા મને કોમ નહીં કરાવવાનું પેલા મોટા ભાઈને કરાવવાનું સમીર શું કરો હતા મમ્મી બે મારા મમ્મી નું પગ હાથ દબાવું તાર હાથ દબાવે કર તાર મમ્મી ના પગ દબાય કર એ વેલાભાઈ ઓવા બેહો બેહો. શું કરો કંકુ ઓય ને દુખાતું તો ના. ઓહો એ ઓહો છોકરાને કહું પગ દબાઈ નાખ. ના ના બરાબર છે એ ભત તમે કંસો બેહો છો ઉભો રહો કે ના કરતો. કંકુ હું હતો થોડો આગો છું કે એટલો વેતનું અંતર સાપા બેવામાં ના ગમે તે પણ તમે મારા ભાત હો. પણ કંકુ તને નહીં ખબર પડતી ઊભું તારે થવાનું હોય લે ડોહા ઉભો તો ખબર નહીં પડતી કોને કીધી. લે ને પછી ખાલી કંકુ નકો મી તો હો અરે કંકુ હા રમણ ના ખાવા બાબા આલી કે નહીં હાલતી આલુ નાલું તમારું જોવાનું. અરે વખો લાઈ કંકુ તો મારી હારી કે ખાવા બાબા આલી કે નહીં હાલતી એમ કીધું એમાં તો કે તમારે શું જોવાનું કંકુ હા રમણ ને હાખો ખવડાવજે ને પાછું ખો દબાઈ કાલ ખો દબાઈ. આ દબાવ અને પેલો છે જો વાળી રે મારી તો વાત તો ભાઈ નહીં હો તને કોમ કર અને પૌવા વંગડ્યા પછી કંકુ પર ઘણા દાડે આવ્યું તે સાબા મેલશો કે નહીં એ મેલું છું. આ તો મેલતી હોય તો આમ તો પીતો જ વાળી પૌવા મેલી પાઉં તમોન. હમણાં પેલો આયો તો ડોહો એને મસ્ત પોણી પાયું છે. તને સાપ છું ના હોય તો એ રકેબી લેતા આવજે અંદરથી. ના હોય તો વાટકોય લેતા આય, જેવો લેતા આય. ના કંકુ વાળી આમ તો હારી છે હો કસાનું કીધું એટલે હું કે વાટકો લેતા રખે બી લેતા હો મને લાગે મેલેલો હવાનો પડ્યો હશે કંકુ બેહું તન બે બેહો તો આગળ બેહો. આટલા બેહું હો કંકુ હા ના ના ઉભો રહો. હું વાટકો લેતો ઉભો રહો. તમારો લે. પેલા બા પેલી તો પામ પાતા નહીં હો ના ના પાડું ઓ પસા કંધા કર નાખો તમે બધું કંકુ પણ હું કહું રમણના હસાવજે પાછી હો કા શિયાળો આવે તો ગુનગુન ખવડાવજે ને લે ડોહા તમારે વેલો પા કહું છું શાંતિથી ચા પીશું. ચા લાવ્યો છો કે લે ચા પીઓ. લે કંકુ ચા પીઓ. તારો ચા નહીં પીવો પણ આવું લ્યા કરી લે વાટકો ફોડી નાખે નહીં રમણ ના ખાવા દાલ ફોડી નાખે રમણ ખાશે આઈ પછાડી ચિંતા હોય તો છો ખવડાવજો. વાટી વાટી ખવડાવજો. અને આજે ચા પાતી નહીં આડી એ પેલા રમણિયાનો મને લાગે હું હાલા રમણના બાપલાને આવું બૈરું કરીને શિખર લાવી આલ્યું મને લાગે રમણ ભૂસ્યો તરસ્યો મજૂરી કરે હો અરે કંકુ આમ હારી હતી પેલા મારા તો એને ઘરમાં એવા શું ને પપ્પાના શું બે છોકરા તો આ છોકરાને શિખર ખાવા અલગ નહીં એમાં પેલો તો શિખર હતા નંબર આવી જાય ચા પીનો નખવા કર. વાટી વાટી ખવડાવજી. થોડા હમણાં કહેવાય અને મારા ઓયા વાત કહું હા તાર માં ખાવા અલગ નહીં હાલતી હાલો હા તાર પપ્પાને ઈવન હાલો નહીં હાલતી અલ્યા આ હું તેતુડી જોવા અને બાપલો રમણ તો હું કે અમાર તો જીના ડબ્બા તૂટી હું જીના તેલે પાડતો નહીં હોય આ ખાધું હોય છોકરા હવા હોય જોજે તેતુડી જેવા પેલો તો આખો દાડો સેવામાં તૂટી પડ્યો હા શ્રવણ તો અનર્થ પાક્યા કશી કંકુએ શ્રવણ બનાવી દીધા ચાલો પણ મને જવા દે પછી હરખો દબાઈ. દબાવું ઉભો થા. ઉભો થા. ઉભો થા. ઓય પાછળ દબાઈ. ખબર નહીં પડતી. આ પેલા કે પૌવા વંગાર એને કે એ બહુ ગલે ના ના એનો બાપન જેવો થઈ જશે બે આ મસ્ત દબાવજે પાછો. હા આપણે તો મારવાની જેવો છે પાછો. કંકુ ઓહન પડી હતી હાલું થયું મારે હારી શેવું કરતી હતી કંકુડી તો વાટકા પછાડે પેલા છોકરાને કે પગ દબાય પેલા કે હાથ દબાય હાલું કરજો રમણને તો બચારાને બહુ દુઃખ છે હો હવે મને ના હોય તો જલ્દી જવા દે નકા મારો ઓળખ્યું જો જે કંકુ ધોકો બોકો લઈને આવશે ને
તો એ તો કંકુ તો દોડા છે પણ મારા તો તેમાં છે દોડવું એ ખબર નહીં પડતી. હા. મને જવા દે. વેલાબા, હું થયું છે? કાલુભાઈ કોઈ કીધા જેવું નહીં. ચમ કીધા જેવું નહીં. હું કહું આપલા પેલો નહીં આપલા કંકુ એક ચા માટે તો હો વાટકા પથાળે અને પેલો રમણ નહીં એનો એક છોકરો વાળી પગ દબાવા અને કે રમણ વાળી મોટી મોટી વાતો કલા મારા જીના ડબ્બા તૂટી તેલના તૂટતા નહીં મને લાગે. છોકરો તો ખાપોટિયા જેવો થયો. રમણ તો ઘેર હોર નહીં રાખતો. તમે જોવો તો એક જણો ઘરનું કામ કરે કચરા વાળા ને એવું બધું એક જણો હાથ પગ દબાવો કંકુ ના એવું કામ કરે છે. અરે તું ના હોય તો જોજે અને મને જવા દે. કંકુડી તો હારી વાહન પડી હતી અને વાટકા પથાતી હતી. હું કે રમણ પાછો કે ચા મેળીને અમારે ઘેર પાછી હું ચા પાય એની બુની પાણી નહીં પાયો મને ખબર છે. વાટકો ને ગોબા પડ્યા છે. હું જાઉં. હા જો. હા. મારે નતો પીવો ને મને પાયો રે. એ તો આપણા પેલા ગઈ ને તો બરોબર નથી વસ્તુ. હવે બીજે જવું પડશે. આરો કદી તમે હું વાત કરો મારી માની શોગન. આમ પીધો પાણી જેવો લાગતો તો પંખો ચર્યો છે. અરે હું લઈ જાઉં એક જગ્યાએ સલમાણા બદરો દારૂ રો મે કસા. 50 રૂપિયા. મારી માની શોગન તમે નરેશ કંદુલિયા જેવા લાગો છો. અરે હું તો ગુમાનસિંહ છું, વિલન છું. ભાઈ 50 રૂપિયા પેચલ મળશે પણ એક પેકમાં તો તૈયાર તમે. એ ગુમાનજી જો તો ખરા આ ટેન્શન માં લાગે છે. ભાઈ તમે બે જણા લેલી કર્યા કર મને જવા દે મારા કોમ છે. ભાઈ મારા છે ને હું કોમ છે. હોભરો જમીન વધારે છે મારે 15-20 વીઘાનું પીચ છે મારે એકલા પાણી વાળવાનું. મારો 100 વીઘા જમીન છે. પણ રાતે મારે પાણી વાળવાનું, તારે મારે પાણી વાળવાનું. તમે બે યાર ચોથી પીપીને આયા છો મગજ ખોસો મારું. હા. પીવાથી તો બધું ટેન્શન જતું રહે. અલે આ મને જવા દો યાર તમે. ના અમારા આ જે એરંડોમાં વરિયાળી પાણી વાળવાનું, એરંડો વાળવાનું, પછી ઘઉં વાળવાનું. તમે એરંડા હા? એરંડા પાણી ને એરંડા ભાગીને. ગુમાનજી બેસ. 15-20 વીઘાનું પીચ છે યાર અમારે. અલે આ ભાઈ રમણ બેસ. હું ટેન્શન છે મને કે જોજે આ પીપેન હું આ તા ભાત આવશું તું એ ભૂલી જો રમણભા તમાર હું ટેન્શન છે અમન કયો તો મોટું છે હું શક્યો કેવું છે? શું છે? તને ખબર છે ને તું શોય આ અરે દારૂ પીવો ખો જાવ મસ્તી મે આયા મન જા દે ને ભાઈ. ભાઈ વાપરો કરી. તો ખરા અમારા મજૂર નહીં તમારે મળતા યાર હંમેશા અમારા. ઉભા છે ખબર છે. હા બોલો. તમારે તો જેટલું બધું ટેન્શન પેલી કંકુ ડોશી હે બધાને શું કોઈ છે યાર. આ કોનો ફોન આવો મારા આ શી ખબર એ તો આય જ છે પહોંચે જોવા દેજે. મને લાગે છે કંકુ નો જ ફોન છે તમારા ડોશી નો જ. એ તો ઉપાડું પછી આજજે તે હું કહું. હા બોલો. ફોન ટેન્શન હોય તો લઈ જાવ આપડા 10. હા હડો 50 રૂપિયા પેચલ મળે છે આટલું 50 રૂપિયા તૈયાર. ગીજામ લાશ હાલ દે. ગીજામ તો હાલ. રમણભા પીવો તમારું ટેન્શન એ તો યાર જતું રહે. હાબુ મારી વાત તો સાંભળો. હા ઓકે. હું કીધું હા હા ચાલ પેચલ કશો આટલું પેચલ ના મને જોજો પા ફોન ને બંધ 50 રૂપિયાનું પેચલ હા હું જવા ભાઈ આવજો. એક વખત કોઈ ઓબા ઉગ્યા છે જોતો ખરા. બધું ભૂલી જાઓ. અરે ગુમાનજી જોતો ખરા કોઈ ઓબા ઉગ્યા છે. એ તો આપણા જો બા એવું છે. તાણ હો વીઘાની વાડી છે આપણી. કોઈ વિમાન જાય કોઈ વિમાન જાય છે. વાપર્યું તમે આવો એક વખત આપણી જમીનમાં. આ તો સેવા કરવાની તમારી માની પાછી. હા હું કીધું હારું અને પેલો હું કરો પૌવા બને કે નહીં હું જોતા હું જોતા ચલે રે પૌવા લાગીલે ખાવા છે મમ્મી બનાવી દીધા તો ખાઈ લઉં તું એવું એકન મેલ આ ચપ્પલ લાગે મારા હાથમાં. બના ઓ આ ચપ્પલ લે મારા હાથમાં. હા એ ચપ્પલ મેકી દે. હું સલે ડોહા મેકી દે ચપ્પલ. એ બે ચાલે બે ચાલે. ચલે હા એ ડોહા આ બધું હું કરીશ તું એ ઉઠ ઉઠ. નહીં આ બધું હું કરીશ દારૂ પી પી હું કરીશ. હા પીરા. અરે છોકરા લા ધોકો લા તારો આવજો. પીરા છે. હા દોકો ડોહા હું કરીશ તું. ઉઠ. અલે એ બેટા આ તો ડોહા છે માં હું કરે છે. કોમ નહીં કરવાનું. હા
કેટલા દાડાથી બોલતો નહીં એટલે ડોહા છે આવું કરે તું આ તો હા ફટાફટ જા. લે પપ્પા લોકો આ લાય આ તો કોલાય હા આ બગડો મેલ દે તૂટી જાય આટલી કર બોલ્યા નહીં એટલે કોમ જ કરાવી છે ઓ પપ્પા મને તે મારતી હતી અમને તમે ઘેર લો આ બાજુ હા હા પૌવા બનાવશે પેલું ઓ, બધું લ્યો. લાઈ લાઈ ખાશે જા બુવા ખો નહીં ન ખવડાય જલ્દી ખા લાય તમે તમારા બાપ અમે એકી લોબા લોબી કરી દઈએ એટલે હું સાલે ડોહા હે હું બોલતી નહીં તમને એટલે હું છે હે ગરમી ના કરે અરે આ ડોહો આને સમ મારે છે પડતી નહીં લાય ફટાફટ ખાવાનું બનાવી દે આ ડોહો કદી આવું ના કરતો અને આને શેમ આવું કરે છે ઓકરા વાદે સારું લાગે છે પીતું કેજો લાગે છે કંકોરે ફટાફટ હું આવું છું આ તો મહારાણી ભાઈ ઘરવાળી બની જવું પડ્યું ઘરવાળી નહીં રોણી બની જવું પડે ફટાફટ લાય ને કામ પાડી દઈએ તમને કોમ કરા ને તો ખબર છે નહીં પાડી દઉં આ પપ્પા માતાની મમ્મી નો હો સામ કોઈ આટલું ગઈ થઈ ગયું અલે આ તને ખબર નહીં પડે એ હરકલે એ આવું છું હું છે હજી તો તને ક્યાં કરે છે એ પપ્પા મારે આ કઈ ના કામ બા ના કરજે બા ના કર એ ખબર પડે આ ડોહો રહો દે હવે રહો દે તો નહીં એટલા બોલતો અરે નહીં. છોકરા તારે પેપર સમજાય છોકરા પપ્પા મારે ના મારજો ને આ પીન આ છે નવો છોક મે લેવો તમે નવો તો મે લે છોકરા હોય છોક મે લે મેલવાન નહીં ઓય પપ્પા પપ્પા હોય જાજે આખા કે લે ખબર પડી કે હા પણ તો બધી ખબર પડી પણ તમે નવો તો એતે મોટો મળ્યો ખેતર નહીં જવાનું જો કમ્પ્લીટ નહીં બોલતો ઓવા ખબર પડી કે આવું પાવરની કેવું રહ્યું આમ બહારમાં શું ડર કાફા કાઢીને કેવા ડોહતું તું હા એ તો આ તો તારનો રૂવાબમાં નતો એટલે આવું ખબર પડી કે વાત સાચી છે તારી એટલે તમે આ એક્ટિંગ કરતા હતા એક્ટિંગ જ આલી છે એટલે તને ખબર પડે કે હવે હું ખોટી ખાલી બીવાઈ જઈ હો તાને હેડ ફટાફટ કોમે લાગી જા હેડ. એ તો હવે તો બીવાવ પર હેડ મેકી દે બધું હેડ અને તમે છે ને હા હા આ કોમ કરવા ને કરવા ના હોય ખબર પડતી નહીં ભણવાન કરજો હવે બે જણા હો અને હા કહી દે પેલા ને હું આ વેકન લે જોવું છે વાન જય માતાજી મિત્રો આ વિડિયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ છે ને એને દબાઈ કારો મેચ કરી નાખજો અને કોમેન્ટ તો હજુ કરજો જય ગોપાલ